ગુડ મોર્નિંગ यार અત્યારે हाल जरा अराउंड 6:47-48 થઈ રહી હશે सॉरी संडे को थोड़ा लेट सोए थे इसलिए थोड़ा लेट उठे हैं आज गणपति बप्पा मोरया जो कहीं नहीं गोपीनाडु फेमस થઈ જશે મારા પ્રમાણે તો ગુડ મોર્નિંગ આફ્ટરનૂન ઇવનિંગ અને ઇન કેસ બહુ મોડી રાત્રે જોઈ રહ્યા હોય અને અત્યારથી સ્કીપ કરવાના હોય તો નાઇટ બરાબર. તો આજે આપણો વ્લોગ શરૂ કરી રહ્યા છે એક વીકના વિરામ પછી. થોડું ઘણું આઈડિયાઝ લેતો હતો વ્લોગિંગ માટે કે શું નવું કરી શકાય એવું છે અને કેવી રીતે કરી શકાય એવું છે કે 2-3 જે વ્લોગ્સ નાખ્યા ને એનો રિસ્પોન્સ મને સારો મળ્યો ખરી બટ फिर भी यू नो मेरे को लगा कुछ मिसिंग था तो अब उसको कवर अप कैसे करना है वो तो प्रैक्टिस के साथ ही आएगा तो वही फिलहाल कर रहे हैं. तो અત્યારે હાલ આપણે એક આપણી લિંક કરી છે બીજી લિંક આવી રહી છે सो लेट्स गेट इनटू इट. बेसिकली ज़रूरी नहीं है कि हर एक चीज़ दिखनी चाहिए वीडियो शो के अंदर लेकिन व्हाट आई डू इज़ कि मैं ना एक सुबह में आके सब कुछ लिख देता हूँ जितना भी कंटेंट एक दिन पहले हमें मिला है या फिर अभी लाइक सुबह के टाइम पे मुझे थोड़ा बहुत मिला उससे होता क्या होता है मुझे एक आइडिया रह जाता है मुझे सर्च करने नहीं जाना पड़ता. जो प्रॉपर हेडलाइंस होती है 10, 15, 20, 25 वो सभी मैं इसमें लिख देता हूँ तो मुझे शो के लिए पूरा कंटेंट मिल जाता है. उसके बाद क्या बोलना है कैसे बोलना है वो हम लिख के भी कर सकते हैं और लिखे बिना भी कर सकते हैं. યા બધું મસ્ત ચાલી રહ્યું હતું ને એકદમથી છે ને આ બધું પીસી બધું બંધ થઈ ગયું કારણ કે અહીંયા કંઈક શોર્ટ સર્કિટ થયો છે અહીંયા પાછળ આઈટી વાળા લોકો તપાસ કરી રહ્યા છે જેની કારણે યુ નો બધું બંધ થઈ ગયું છે. એટલે હું વિચારું છું મારો આખો શો રેકોર્ડ કરવાનો છે યાર. સબ કુછ બંધ હે ફિલહાલ. નવું થાય છે જીવનમાં. તો અત્યારે હાલ જે આઈટી વાળા લોકો છે પોતાનું કામ કરી રહ્યા છે ત્યાં આગળ અમદાવાદ પણ જાણ કરી છે કે ભાઈ આવી કોઈક સિચ્યુએશન ઊભી થઈ છે બટ આટલો મસ્ત શો થઈ રહ્યો હતો યાર મારો. એટલે પાછળનું જે બોર્ડ છે ને એ કદાચથી બળી ગયું છે એટલે એક એક્સટેન્શન બોર્ડ હાર્યું નવું લગાવીને તપાસ કરી રહ્યા છે કે કદાચ ચાલુ થઈ જાય. અત્યારે હાલ હું આપણે કાશી વિશ્વનાથ મંદિરમાં આવ્યો છું જે આપણા મહેસાણામાં છે. હવે આ લાઈક શ્રાવણ મહિનાની એક સ્ટોરી છે જે કાઇન્ડ ઓફ ફની સ્ટોરી છે મારી એ મારે શેર કરવી છે. હું થોડીક વાર બહાર જઈને કરું. તો શ્રાવણ મહિનામાં એક વખત એવું થયું હતું હું 7મા ધોરણમાં હતો એટલે મેં પહેલી અથવા બીજી વખત શ્રાવણ મહિનો કર્યો હતો. તો એ ટાઈમ ઉપર છે ને અમે લોકો બધા કઝિન્સ ભેગા થઈને મૂવી જોવા ગયા હતા. હવે ગોલમાલ 3 મૂવી આવ્યું હતું એ વખતે એટલે અમે લોકો એ જોવા ગયા હતા અને એ ટાઈમ ઉપર લાઈક શ્રાવણ મહિનો પતવામાં મને ખ્યાલ છે ત્યાં સુધી 7-8 દિવસ જ બાકી નહોતા વધારે દિવસ નહોતા અને અમે લોકો મૂવી જોવા ગયા એટલે જેવા તો થિયેટરની અંદર એન્ટર થયા એટલે બોસ પોપકોર્નની સ્મેલ એટલી ગજબ આવતી હતી મને એ વખતે. મેં કીધું યાર પોપકોર્ન ખાવા લાયક છે યાર બરાબર ને મને ખાવા જ બેસિકલી પણ આપણે ખાઈ ના શકીએ કારણ કે શ્રાવણ મહિનો હોય ચાલુ હતો એટલે અમે શું કર્યું કે અમે લોકો લાઈક થોડું ઘણું કંટ્રોલ કર્યું. અમે લોકો થિયેટરના અંદર બેઠા લાઈક મૂવી ચાલુ થઈને પછી ઇન્ટરવલ પડે ને જ્યારે એટલે છે ને આમ શું કહેવાય કોકે આગ ઉપર ઘી ઉમેર્યો. થયું એવું કે ઇન્ટરવલમાં હું બેઠો તો શાંતિથી મારા બાજુમાં બધા કઝિન્સ હતા અને અમારી આજુબાજુના આગળના જે લોકો હતા ને એ બધા પોપકોર્ન લઈને આવે સેન્ડવિચ લઈને આવે અને એ લોકોએ ખાવાનું શરૂ કર્યું. એટલે એ બધું ખાતા જોઈને મારાથી રહેવાયું નહીં યાર. હું તો હતો નાનો એટલે છે ને મેં ત્યાં આગળ બૂમાબૂમ ચાલુ કરી. મેં કીધું મને પોપકોર્ન ખાવા દે ગમે તે થઈ જાય. એટલે મારા કઝિન્સે શું કર્યું એ લોકો કે ભાઈ તું ના ખા રહેવા દે થોડાક દિવસ બાકી છે 7-8 દિવસ રહીને ખાઈ લેते. અને आई वाज लाइक ना ये तो नहीं होगा आज पॉपकॉर्न चाहिए मतलब चाहिए. मैं थोड़ी देर के लिए थुप्पाइस करूंगा और पॉपकॉर्न खा लूंगा और फिर वापस से यू नो हम लोग कंटिन्यू कर लेंगे श्रावण में. તો મેં એ વસ્તુ કરી અને પછી લાઈક મારા કઝિન્સ બી લાઈક ના ઘરે ફોન કર્યો ચાલુ પિક્ચર ઇન્ટરવલ ભાઈ કોઈએ ખાસ જોયું જ નહીં બરાબર. ચાલુ પિક્ચરમાં કઝિન્સે ફોન કર્યો ઘરે કે ભાઈ આર્યો આવી રીતે જીદ કરે છે મમ્મી ના મારા ફઈ ના બધા લોકો ના પડે કે ના કરે અને હું લાગ્યો તો જીદ ઉપર કે ભાઈ મારે ખાવું છે. એટલે પછી મારા ભાઈએ કીધું મૂકો પિક્ચર જોવા દો એમ કહીને એને મને પોપકોર્ન અપાઈ દીધા અને મેં એક પોપકોર્ન આટલા ખાધા અને પછી હાશ ધરી અને પછી મેં મારી જે તુપ્પાઈ હતી એ છોડી દીધી કે ચલો હવે પછી આખો જે 7-8 દિવસ હતો ને મેં પ્રોપર પછી જે આખો શ્રાવણ મહિનો હતો એ કર્યો. પણ એ જે એક પોપકોર્ન માટે મેં શ્રાવણ મહિનો તોડ્યો ને એનો કાઇન્ડ ઓફ એક નાનકડો આટલું ઇચ્છું છે અફસોસ મને હજી સુધી છે કે યાર મેં શું કામ એ વસ્તુ તોડી બટ જો ઉસ ટાઈમ पे ठीक लगा वो किया. તમારી આવી કોઈ શ્રાવણ મહિનાની સ્ટોરી હોય કે જેમાં યુ આર લાઈક લલચાવ જો કંઈક ખાવા માટે પણ નથી ખાઈ રહ્યા નાનપણની અંદર તો મને બિંદાસથી જણાવી શકો તો કોમેન્ટ સેક્શનની અંદર. બધા જ લોકોને શુભ શ્રાવણ. જેટલા પણ લોકો શ્રાવણ મહિનો કરી રહ્યા છે મેક શ્યોર કે પડીકા ના ખાઓ વેફર ના ખાઓ કારણ કે ઇટ ઇઝ નોટ હેલ્ધી બરાબર ને. અરે યાર આ હીરો રામૈયા વસ્તાવૈયા વાળાનું નામ હું ભૂલી ગયો પણ આ તો આવ્યો ને જતો રે યાર. इनका करियर तो शुरू होते ही खत्म हो गया. यार श्रावण महीनो શરૂ થાય ને એટલે બે વસ્તુની ડિમાન્ડ વધવા લાગે છે ઓટોમેટિકલી. સૌથી પહેલી તો સાબુદાણાની ખીચડી અને બીજું આવે છે કેળાની વેફર.
તમે ગમે તે ખાઈ લો, કેળાની વેફર જેવું સેટિસ્ફેક્શન તમને કોઈ નહીં આપે. હમણાં નવું ઘણું બધું આવ્યું છે, જો કે બફ વડા, ફરાળી થેપલા તો મમ્મીએ બનાવ્યું છે, પણ બફ વડા બી સારા આવે છે. અમુક નાની વેફર્સ ટાઈપ આવે, અને શું કહેવાય હું એ ભૂલી ગઈ, સાબુદાણાની જ બને છે એ પણ સારું આવે. ફરાળી ચેવડા ઇઝ નાઇસ, પણ આ બધું ખવાય નહીં. હોસ્પિટલ આવે છે, ત્યાં એક મારી ફ્રેન્ડ કામ કરે છે, નિકિતા. ત્યારે હાલ આપણે જવાનું છે જેલ રોડ. આજે એક નવો રસ્તો તમને બતાવું. ગોપીનાળું જોઈ જઈને ઇનકેસ તમે થોડા ઘણા કંટાળ્યા હોય હું બી કહે એવું થાય છે યાર, ક્યાં તબ તક एक ही रास्ते पे चलते रहेंगे जाते रहेंगे, इससे अच्छा थोड़ा रास्ता बदलो. तो हम जा रहे हैं जेल रोड. હવે આને જેલ રોડ કહેવામાં એટલા માટે આવે છે કારણ કે અહીંયા જેલ છે, લાયન્સ હોસ્પિટલ. હવે ઘણા બધા લોકો લાયન્સ કરે છે. લાયન્સ હોસ્પિટલ નથી, એ લાયન્સ છે, LIONS, શેર. ડોન્ટ કોટ મી ઓન ધીસ, મને ખબર છે ત્યાં સુધી આવું છે, બધી પાકું નહીં. આ ગોપીનાળું જ્યારે કોરું હોય ને એટલે આવું દેખાય. આ છે ને બહુ સ્ટીપ રસ્તો છે. આ ભાઈ જે રીતે નીકળે છે ને, આ ગજબ ટર્નિંગ, બહુ સ્ટીપ છે. શું કહો છો સર? હાલ ભૈલું મજામાં? ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. એ લેવા કશું પ્રોસેસ નહીં થઈ રહ્યો આજુબાજુ. બેક કરવાની છે આજે, અને આજે અમારા વીકનો પહેલો દિવસ છે. તે નવું વર્કઆઉટ આપ્યું હતું ને, અમે નવું વર્કઆઉટ બીજા વીકથી ચાલુ કર્યું. બીજો ત્રીજો ચોથો ને હવે પહેલો વીક આવી ગયો. વગર વોર્મઅપ ના ચાલુ કર્યું ને આને. બીજો સેટ કરી હાલ 12 થી 14 એપ્લિકેશન મારવાનું. ગરબા ક્લાસમાં આવ્યા છે લોકો. કાલ રાતે તને કીધું હવે જઈએ જલ્દી વોર્મઅપ ચાલુ. આ તો આવડે છે. શું કહો? અરે માસ્ટર ગુડ મોર્નિંગ ગાઈઝ. તો ગઈકાલના ગરબા પછી ધીસ ઇઝ ધ નેક્સ્ટ ડેના પણ ઘણો એવો સમય થઈ ગયો છે. અડધો શો આપણો પતી ગયો છે, અડધો શો પતાવવાનો બાકી છે. तो एक काम करते हैं कि 2 दिन का व्लॉग हम इकट्ठा ही डाल देते हैं, जिससे कि यू नो थोड़ा बहुत कंटेंट भी ज़्यादा हो और वीडियो ज़्यादा लंबा भी ना बने बेसिकली. બીજું એક વસ્તુ ના ગમી કે યાર બ્રોન્ઝ મેડલની મેચ આપણા લક્ષ્ય સેન હારી ગયો. એ જીતવા લાયક હતો અને એ સેમીફાઇનલ પણ જીતી જ જતે. વિક્ટરને એમને બહુ મસ્ત કોમ્પિટિશન આપ્યું હતું. બટ કિસ્મત હર કિસી કા સાથ થોડી દેતી યાર. બટ આપણે 1 કલાકની અંદર 2 મેડલ હારી ગયા, એમાં ખરેખર મને ના મજા આવી. મોડા આવો તો ખબર નહીં પડતી. ચાલ તો ફટાફટ અમે લોકો જીમમાં જઈ રહ્યા છીએ અત્યારે હાલ. મજા. લાસ્ટ શોટ પછી અત્યારે હાલ 3-1 કલાક થઈ ગયા હવે. આજે શું છે આજે? લેગ્સ. હવે જીમમાં હવે હા ઠંડ જેવા ગીતો વાગે. જીમના અંદર જીમ કરું કે જીમ ચાલે શું ચાલુ છે? જીમમાં આવ્યા કે બારમાં આવ્યા ખબર નથી પડતી. અઘરું જીમ છે ભાઈ, અઘરું ખરેખર. તને કહું આને આવતું નહીં. 7 વાગ્યાનો મારા ગરબાનો ટાઈમ 7:18 થઈ જાય. અચ્છા ગરબા ચાલુ તો થઈ ગયા છે અને અમે લોકો લેટ થઈ ગયા છે. હજી પ્રોટીન શેક એ પીવાનું છે. આજે એકચ્યુઅલી લેગ્સ મારી હતી ને એટલે આ સ્ટ્રેચ કરવામાં થોડું મોડું થઈ ગયું. અને સ્ટ્રેચિંગ વગર લેગ્સ પતાવવા એ બહુ અઘરા છે, કારણ કે પછી ના મેળ આવે એકચ્યુઅલી. એટલે આજે લેગ્સ કરે છે પ્રોપર સ્ટ્રેચિંગ કરી અને હવે ગરબા કરીશું.
खत्म करके अभी घर पे आए हैं और लेट्स एंड दिस वीडियो हियर और इसको कल ही पोस्ट कर देंगे। मीन्स आपके लिए तो आज ही है बराबर, तो इसको कल ही पोस्ट कर देना। आई होप यू गाइस लाइक दिस वीडियो और अगर कोई भी सजेशन हो फीडबैक हो तो बिंदास इसके नीचे कमेंट कर देना। ना मीन्यू છે દરેક ગુજરાતીના ઘરના લાઈક અંદર मीन्यू હોય છે बराबर। तो आई होप आपको ये वीडियो पसंद आया हो। कोई भी हो कमेंट कर देना, लाइक करना, शेयर करना, सब्सक्राइब करना, ये आपकी मर्जी है। मैं चला, आपको फिर से बहुत ही जल्दी मिलूंगा, बाय। નીકળતા જ આપણને મસ્ત એક એંધાણ મળી ગયો છે કે ભાઈ કેવી હાલત હશે રસ્તાની। તો એકચ્યુઅલી હું હાથે કરીને આ બાજુ નહીં આવ્યો આ રીતે નાની નાની જગ્યા ઉપર, પણ લાઈક જગા थी तो हम घुस गए। क्या होगा भाई, ભયંકર ટ્રાફિકની અંદર એક સારો આવતો નવજવાન ઊભો રહ્યો હતો થોડી વાર માટે, એટલે કે હું જો આપણે સિટીમાં જઈએ આજે। હો આજે સિટીમાં હાઈવે પર બહુ હશે। હા હાઈવે પકડીએ કે હાઈવે from Radhanpur Chowkड़ी to Modhera Chowkड़ी and this is how it looks like in rain। क्या बात है यार, આ અલગ ઘટના છે, આ બહુ મજા આવે પણ બહુ કેરફુલી ડ્રાઈવ કરવું પડે છે। તમે નોર્મલ બ્રેક પણ મારો ને તો પણ બાઇક સ્કીડ થાય છે અહીંયા। અરે નાઈસ, ਜਦੋਂ ਅੰਬਰਾ ਵਰਸਿਆ ਪਾਣੀ ਮਿੱਟੀ ਦੀ ਖੁਸ਼ਬੂ, ਮਿੱਟੀ ਦੀ ਖੁਸ਼ਬੂ, ਮਿੱਟੀ ਦੀ ਖੁਸ਼ਬੂ ਆਈ।